સંગાથ લીધો, સદગુરુનો સાથ સંગાથ લીધો, નાદનો પત્નીનો સંગાથ લીધો, અર્ધું અંગ અર્ધાંગના તરીકેનો આ સંગ એટલા માટે લીધો હતો કે મને એકલવાયું ન લાગે, આપણે એકરૂપ થઈ અને એ ઘર તરફ જઈએ કે જે ઘરમાં અખંડ આનંદ, અખંડ આનંદ, ક્ષણિક ક્ષણિક નહીં, તૂટક તૂટક નહીં, અખંડ અખંડ, અવિરત 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 અવિરત, અહોનિશ અહોનિશ, જાગતા, સ્વપ્નમાં, સૂતામાં, સુષુપ્તિમાં, એવી રીતે બધી અવસ્થામાં જાગતા આનંદ, સ્વપ્નમાં આનંદ, સુષુપ્તિ ઊંઘ ગાઢ આવે એમાંય આનંદ, સહજ સમાધિ લાગે એમાંય આનંદ, તંદ્રા હોય તોય આનંદ, આવો અખંડ અવિરત આનંદ. એટલે તે સંગ કર્યો હતો. એને બદલે આ કંઈક બીજું જ બન્યું. કોણે તને માયા લગાડી રે મુસાફર, કોણે તને માયા લગાડી રે, કોણે લગાડી રે મુસાફર. પલ પલ શ્વાસે શ્વાસા રૂંધાય છે, શ્વાસા રૂંધાય. એક વાત કરી દઉં પહેલા, તમે અહીંયા ટાઈમ પાસ કરવા આવો છો કે ઈશ્વરી તત્વનું અંદર પડેલું સ્ફુરણ એને વધુ આગળ ઐશ્વર્ય આપવા આવો છો? ટાઈમ પાસ કરવા આવતા હો તો એવી રીતની અમે ઓળખાણ રાખીએ તમારી, અને ઐશ્વર્ય તત્વનું કેટલા જન્મોનું તમારી અંદર પડેલું સંસ્કારનું એ બીજક, એને જો ઉગાવો આપવો હોય, એમાં પ્રસન્નતાથી એ આનંદને અનુભવવો હોય, એ રીતે આવતા હો તો અમે એ રીતે તમારી સંગત કરીએ. તમે ધન મેળવવા માટે આ રસ્તે ભક્તિ કરતા હો તો તમે એમ કહો કે એના ઉપાય બતાવીએ. તમે આ રસ્તેથી મન અમન બને અને મનની બધી ક્રિયાઓ ઐશ્વર્ય તત્વને આત્માના ઘરને અનુભવે, આ રીતે આવતા હો તો અમે એ દિશામાં તમારી સાથે વાત. આ તો ખુલાસો કરી જ દેજો. જો તમે ધન કમાવા સંપત્તિ માટે સાધુ થયા હોય તો એવી રીતે કહો, વૈરાગથી ઐશ્વર્યને પામવા માટે સાધુ થયા હોય તો એવી રીતે કહો. કારણ કે હવે તમે સમાજમાંથી સગાવાલા, કુટુંબ, પરિવાર એ બધા રીતે તમે નોખા થઈ ગયા છો. તમારું જીવન સાધુ એટલે સજન જેવું થઈ ગયું છે. એ સજનની સભામાં બેસવા આવ્યા હો તો તમે એવી રીતે કહો. પલે પલ શ્વાસે શ્વાસા રૂંધાય છે, પલે વહાલાને દીધો છે વિચારી રે મુસાફર, કોણે તને માયા લગાડી રે, વાલાને દીધો છે મુસાફર. વાહ, કોણે તને માયા લગાડી રે એ મુસાફર. મુસાફરી કરવા આવ્યો છે મિત્ર. મોટી બેન, અહીં તો મુસાફરી છે. 40, 50, 60, 70 વર્ષનો એક ગાળો આ મુસાફરીનો છે.
આ મુસાફરીમાં આવ્યા છો તો પછી હા, કોણે તને માયા લગાડી, કોણે તને આજ કાલ કરતા વાણ લાવાઈ છે, આજ કાલ કરતા વાણ લાવાઈ છે, જાગી જાને જીવ સદભાગી રે મુસાફર, કોણે તને માયા લગાડી રે, જાગી જાને જીવ સદભાગી રે કોણે તને માયા લગાડી રે મુસાફર, કોણે તને માયા લગાડી રે, ઘટો ઘટ પ્રગટ પોતે બિરાજે, ઘટો ઘટ પ્રગટ પોતે બિરાજે, નામ વચને વિસ્તારી રે મુસાફર, કોણે તને માયા લગાડી રે, નામ વચન વિસ ધન્ય હો, કોણે તને માયા લગાડી રે મુસાફર, કોણે તને માયા લગાડી રે, મળ્યા મુસાફર મન ગમતા માલમી, મળ્યા એ બધા એક ગુરુનો આશ્રય લીધો, બધા એક વચનનો આશ્રય લીધો, બધાએ એક રેણીનો અભ્યાસ લીધો, બધાએ બીજ પૂનમના વ્રત તૈયાર કર્યા, મળ્યા રે મુસાફર
मन गमता माल में मूढ़दास फेरो ले सुधारी रे मुसाफर कुणे तने माया लगाड़ी रे मूढ़दास सुधारी रे तमे मने माया लगाड़ी रे नकड़ंगी बाबा तमे मने माया लगाड़ी रे तमे मोहनिंदराथी जगाड़ी रे नकड़ंगी बाबा तमे मने माया लगाड़ी रे मोह नकड़ंगी बाबा तमे जनमो जनमनी प्यास भीतर जनमो जनमनी प्यास भीतर आप चरण बुझावी रे नकड़ंगी बाबा तमे मने माया लगाड़ी आप चरण बुझावी रे नकड़ंगी तमे मने माया लगाड़ी रे नकड़ंगी बाबा तमे मने माया लगाड़ी तमे कोणे तने माया लगाड़ी तमे मने माया लगाड़ी एक रतनगिरी महाराज नु पद है पोताना गुरु ने कहे छे रतनगिरी इनमें गुरु छे मोंडिया स्वामी रतनगिरी राधाबा एनु नाम छे सौराष्ट्र में गीर में मेंदरडा मेंदरडा इन बाजू ननकड़ू गाम है याना ए राधाबा काठी दरबार ना दीकरी एनु ही पद है जंगलों ना जोगी
आज मारा जंगलना जोगी મને તારી માયા લાગી, તારી માયા લાગી. વૈરાગણ બની ગયા છે પોતે. એ વખતે એણે એ રજૂ કર્યું હતું, તારી માયા લાગી. હે જંગલના જોગી, તારી માયા. ઓ મન મરે માયા મરે, મર મર જાત શરીર. આશા તૃષ્ણા ના મરે, કહે ગયે દાસ. कबीर खड़ा बाजार में हो, कबीर कबीर खड़ा बाजार में, सबकी मांगे खैर सबकी मांगे खैर, सबकी मांगे खैर. नाही किसी से दोस्ती दोस्ती, और ना ही किसी से बैर, ना ही किसी से दोस्ती, और ना ही किसी से बैर. सुकाम प्रेम गली अति शांकरी, प्रेम गली अति शांकरी, वहाँ में दो न समाई. जब मैं था तब हरि नहीं, अब हरि है तो मैं नहीं. जब मैं था तब हरि नहीं, अब हरि है तो मैं नहीं. आवा सिलवंत साधु ने वारंवार नमिए, जिन बदले नहीं रे व्रत सिलवंता सा सिलवंत साधु ने वारंवार नमिए पानवा बदले नहीं रे व्रत चितनी वृत्ति सदा रे नीरुमड़ी,
જે મકાનમાં આપણે રહેવા આવ્યા, આ શરીર રૂપી મકાનમાં 10 દરવાજા છે, 10 દરવાજા, 900 નાળીઓ છે, 72 કોઠા છે. આ શરીર રૂપી મકાનમાં આપણે આંટો દેવા આવ્યા છીએ. એમાં એવું બધું છે. તો એ શરીરના ઇન્દ્રિયોના અંદર આ 3 ગુણના તમાશા, આ 5 તત્વના 3 ગુણના અષ્ટકમળ, હા એ ચરખાના આ બંગલાના જુદી જુદી ઉપમાઓ આપી છે શરીર. કોઈ જંતર બનાવ્યું, કોઈ તંબુર બનાવ્યો, અનેક ઉપમા આપી છે. એમાં આપણે રહેવા આવ્યા ને એટલે શરીરની અસરો આપણી ઉપર થાય. કારણ કે આપણે તો આનાથી પરિચિત નહોતા, આપણે માથી પરિચિત હતા. માના શ્વાસની આપણને ખબર હતી, માના વિશ્વાસની ખબર હતી. કારણ કે એ આપણી નાભી સાથે એની નાભી જોડાયેલી, એને શ્વાસ જીવાતું હતું, એને પોષણ મળતું હતું. હવે પરાધીન થઈને આવ્યા, નાના નાના પગ, નાના નાના હાથ, ઝીણી ઝીણી આંખો, એકદમ નાનકડા નાકના નસકોરા, નાનકડા કાન, નાનકડું મસ્તક, દાંત વિનાનું મોં, કપડા વિનાના આવ્યા. અંદર આપણો સડવડાટ, એ પણ આપણને ખબર નથી. શરીરના સડવડાટ આરે આપણો સડવડાટ. શરીરમાં કોઈ ક્રિયા થાય ને આપણને જગાડે. હવે આપણે શરીરની ક્રિયાઓને જગાડી એવા થઈ ગયા. આંખોને જે બાજુ લઈ જાવી એ બાજુ લઈ જવા માંડ્યા. સારું નરસું જોવું, બે છાનું મોનું જોવા માંડ્યા. સાંભળવાનું એવું થઈ ગયું. પેલા શરીર આ બધી ક્રિયાઓમાં ધક્કો મારે આપણને, ધક્કો મારે. પણ એ બધી ક્રિયાઓમાં પરાધીન હતા ને આપણે પરાધીન હતા. શરીરનો વિકાસ ધીરે ધીરે થવા માંડ્યો. શરીરની જેટલી જેટલી જરૂરો હતી એ બધી જરૂરત આપણી પાસેથી રોઈને લેવરાવે, રોવરાવે આપણને. હાજી, શરીર આપણને રોવરાવે. અંદર મળતા પોષણ પછીના વિકાસમાં ઘટતી બાબતોથી શરીર આપણને રોવરાવે કે મારો પગ જો નીચે દબાઈ ગયો છે, હવે પગને સરખો કર, કાંક કરી લે. હાથ તારી જાતે નો થઈ શકે તો કોકને બૂમ પાડ, તને પડખું ફેરવે. અરે રે રે, યુરિન ટોયલેટ થઈ ગયા તારી જોડે, જો કચકાણ થઈ ગયો, એ સરખો થા, નીચે ઉતર, બાથરૂમ તરફ જા, જરા સફાઈ કર, ધોઈ લે અને એક કોરું કરી લે, બીજું કપડું ગોતીને પહેરી લે. એ કોઈ બાબત આપણાથી થાય આવી? એટલે શરીરને કીધું કે હું લાચાર છું, તારને જે કઈ થાય છે બરાબર છે, તું સંડાસ કરી લીધું બરાબર છે, તે બાથરૂમ કરી લીધું બરાબર છે, પણ ઘોડિયામાંથી મારાથી ઉતરાય એમ નથી. અને કોઈને હું ભાષા નથી મારી કે હું કોઈને બોલાવીને કહું કે યુ કમ હિયર, મને જલ્દી જલ્દી આમાંથી અગવડતામાંથી બહાર કાઢીને સગવડતા આપ કોઈને કહી શકું એમ નથી. એક જ ક્રિયા હતી અને એ ક્રિયા આપણી જૂની ક્રિયા હતી. જાગો મારા જુગના, હે જૂના જોગી, માના ઓદરમાં પોકાર કરતો તો એ જૂનો જોગી, હવે તો જાગ, હે મુસાફર, હવે તો જાગ. વળી પાછો પોકાર કર એ ઘરનો કે જેને પોષણે જીવતો હતો, જેને શ્વાસે જીવતો હતો, એ વિશ્વાસના ઘરનો પોકાર કરે. હે મિત્ર, હે મુસાફર, હે સખા, હે સખી, એ સખી સાંભળ ને કહું એક વાતડી. હા, આવી તને વાત કરું. એ સખી સાંભળ.
ચૌદ લોકનો નાથ કે રમતો રમતો મેં જોયો મારા ઘટમાં, મારા પટમાં, મારા પિંડમાં. એવી રીતે પરાધીનતા વાળું આપણું એ જીવન, શરીર બધી બાજુથી આપણને ધકાવે. એટલે એક જ ભાષા આપણી, રડવા સિવાય, પોકાર કરવા સિવાય, પોકાર કરવા સિવાય. અને હવે આપણે એ દિશા તરફ જવું છે. જેને મનને મનોરંજન આપવું હોય એના મનોરંજનમાં હવે દિશા બદલવી પડશે. મનને ગમે એટલું રંજન આપશો પણ મન છેલ્લે શું માગશે? ગમે એટલું રંજન, આંખને જોવા એવું, એને જેવું ગમે એવું જોવાડશો, 3 કલાક, 6 કલાક, 12 કલાક, કાનને સાંભળવું એવું જેવું સાંભળવું સંભળાવશો, પણ એની લિમિટ. જીભને જેટલા સ્વાદ આપો એની લિમિટ, શરીરને સ્પર્શ આપો એની લિમિટ. બધી બાજુથી છેલ્લામાં છેલ્લો શરીરનો આનંદ વિષય ભોગ, ભોગ, શરીરનો છેલ્લો આનંદ. એ આનંદ શરીરનો પૂરો થાય ત્યાંથી ઐશ્વર્ય પરમાત્માનો આનંદ શરૂ થાય છે. ભોગો જેના પૂરા થાય ત્યાંથી એને ઈશ્વરના યોગનો આનંદ પ્રાપ્ત થાય. ભોગો કોઈ રીતે પૂરા થાય એવા જ નથી, કારણ એ જૂના સંગી છે. જેમ માની નાભીનો સંગ હતો ને, એ શ્વાસે વિશ્વાસનો સંગ હતો. અને આ શરીર વાસનાઓથી, જડ પ્રકૃતિ આ વાસનાથી ઉત્પન્ન થયેલી, એટલે વાસનાનું જ મકાન છે. બધું માંગ્યા જ કરે, માંગ્યા જ કરે, માંગ્યા જ કરે. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, નાચવું, ગાવું, રોવું, બધી દિશામાં એને જે રૂચે એ માંગ્યા જ કરે, માંગ્યા જ કરે, માંગ્યા. ભોગો જેના પૂરા થાય, શરીરનો છેલ્લામાં છેલ્લો વિષયાનંદ પૂરો થાય, ત્યારે એનો નિજાનંદ, પોતાનો ખુદનો જે આનંદ છે, ઐશ્વર્ય તત્વનો આનંદ, શ્વાસે વિશ્વાસનો આનંદ, માની નાભી સાથે હે જીવતું નાભીથી નભનું જોડાણ સેવતો, પરાનો આનંદ ત્યાંથી શરૂ થાય. એ વખતે ચિત્ત, શરીરમાંથી ચિત્તને સંવેદનાઓ શરૂ થઈ. એના પ્રતિબિંબ ચિત્તમાં ભાસ, આભાસ, આવું કરાય, આવું ન કરાય, આવું કરાય, આવું ન કરાય, આમ જોવાય, આમ ન જોવાય, આમ બોલાય, આમ ન બોલાય, આમ આસક્ત થવાય, આમ આસક્ત ન થવાય, આમ ફરાય, આમ ન ફરાય. ભાસ, આભાસ, ભાત, ભાસ, પ્રતિભાસ, એવું શરીરમાંથી આવું અથડામણ વાળું શરૂ થયું. એનું નામ ચિત્ત. પછી ગમવા લાગ્યું શરીરને, જેટલું ગમે એટલું પોતાનું કરવા માંડ્યું શરીર, ત્યાંથી મન શરૂ થયું. પછી બીજા બધાને જોવા માંડ્યું, એ આમ નહીં, એટલે આમ હોય, એ આમ તો તમે મળી જશો, આમ તો તમે ગુજરી જશો, આમ તો સવાર પડશે, આમ તો રાત ને દિવસની સૂઝ નહીં પડે. એનું નામ બુદ્ધિ. મન, બુદ્ધિ. પછી પોતાને આધીન જેટલા ભોગ કર્યા છે, પોતાના સ્વાર્થને સિદ્ધ કર્યો છે, પોતાના કહેવાથી બધું થવા માંડ્યું છે, એનું નામ અહંકાર. અહંકાર. એટલે નકલંક એ શ્વાસ છે. શ્વાસ કયો? વિશ્વાસ રૂપી શ્વાસ નકલંક છે. અને શરીરમાં બીજિયા અને રજિયા, આ બે શક્તિનું મૂળ સ્થાન નાગેશ્વરી છે, સુષુમ્ના છે. બે શ્વાસને જોડનારી સ્થિર શક્તિ સુખમણા છે, સુખદેણ છે. નકળંગ પાસેથી વિશ્વાસ માગીએ અને મા પાસેથી શીલ અને સંતોષ માગીએ. સિલવંતા સાધુ 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 તું હી તો
સાધુ કેવા કેવા એને વારંવાર નમીએ દીકરા એના બદલે નહીં રે. નથી તમે કહેતા ક્યારેક મેં સાંભળ્યું છે તમારી પાસે ભૂતકાળ મારો વર્તમાનનો ખ્યાલ મુકાઈ ગયો. અરે ભવિષ્યનો ખ્યાલ ભૂતકાળ મારો ભૂલાઈ ગયો, ભવિષ્યનો ખ્યાલ મુકાઈ ગયો. હવે વર્તમાન સુધારે તો સારું છે. તુજ શરણે શીશ. ભૂતકાળ વીતી ગયેલી બાબતો એ તો મારો ભૂલાઈ ગયો. ભૂતકાળ ભૂતકાળ ભૂલાઈ ગયો ને ભાઈ. યાદ છે કોઈને? હાવ ખરેખર કયો. છઠ્ઠી આપણી લખાણી યાદ છે? ખરેખર કયો ને? નથી. ખરેખર યાદ હોય તો કયો. છઠ્ઠી લખાણી આપણી, છઠ્ઠા દિવસના આપણે કેવડા કેવા, કઈ જ્ઞાતિના કયા નામના, કોઈ ખ્યાલ હોય તો ભૂલાઈ ગયો. ભૂતકાળ મારો ભૂલાઈ ગયો. હવે કાલ શું થવાનું છે? ભવિષ્યનો ખ્યાલ મુકાઈ ગયો. ભૂતકાળ મારો ભૂલાઈ ગયો, ભવિષ્યનો ખ્યાલ મુકાઈ ગયો. વર્તમાન સુધારે તો સારું છે. વર્તમાન સુધારે તો સારું. એને મારું ગણું શા માટે? મારું ગણું શા માટે? એને મારું ગણું શા માટે? તુજ શરણે શીશ સોંપ્યા પછી ચિંતા કરું શા માટે? તારે હાથ દોરી મારા ચિંતવન. ચિતાયું ચિતાયું હે શરીરમાંથી ચિત્ત પ્રગટ થયું. તારે હાથ દોરી મારા ચિંતવનની. પછી વ્યથા કરું શા માટે? વ્યથા વ્યથા એની વ્યથા કરું શા માટે? બસ એક જ વાત. ભૂતકાળ મારો ભૂલાઈ. એમાં કોઈ સાત્વિક સારી સારી બાબતો ભૂતકાળની હોય તો યાદ કરાય. સારી બાબતો હોય ભૂતકાળની. ભૂતકાળની મને યાદ છે એ નિશાળેથી ચોપડા હોય ભેગા, દફતર હોય, એ ઓસરીને કોરે મૂકી અને સીધું ભાગવાનું. ગામની બારોબાર ફૂલજર નદીને કાંઠે એક નાગજી ભગત ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિના વૃદ્ધ સુદામા જેવા એ શિવ મંદિરની પૂજા કરે ને બાવાજી જઈને સીધો બાલદી બે ઉપાડે અને નદીમાંથી બે બાલદી ભરી ધીરે ધીરે ઉપર ચડી એક એક ઝાડને 180 ઝાડ પાઉં તે પછી મને રોટલો ભાવે. ભૂતકાળ એમ સારી સારી બાબત કહું છું, નબળી બાબત કહી દઉં. ઘરમાં એકનો એક હું અને પાછળ
એક માલધારી સમાજનો રબારી જ્ઞાતિનો મોટો જ્ઞાતિનો પટેલ, એને એકનો એક દીકરો. અમને બે લાડાઓને ભણવા મોકલ્યા ભેરા. એટલે એનો બાપ ઘરડો, મારા ઘરડામાં અમને કોઈ રીતે નિશાળે જવાનો, ન્યા ભણીને શું કરવાનું, એમ જ કહે. ભણીને ત્યાં તમારે શું કરવાનું? ઓલો કે ભણીને ત્યાં તો એને ગાયું ભેંસું, અને અમને એમ કે ભણીને શું કરવાનું છે. એટલે એ લોકો આમ અમને કાયર બનાવે. એટલે અમે કાયર કેમ થઈ જાય? એક એક પેડો આપે, સફેદ દૂધનો આવડો મોડો. એ તમારી નજરે નથી ચડતા એવા પેડા તો. હાજી, પ્યોરે પ્યોર પેડો ઓસરીને કરે, ઉભા ઉભા પાણી આરે ચડી ગ્લાસ પાણીને પીરી અને આખો પેડો ખાઈ જાવ તો એ રાજી થાય. ખાઈ લીધું ભાઈ? કે કોવા હાલો કે નિશાળે મૂકે. નિશાળે રિસેસ પડવાનો પેડો એ ત્યાં દઈ દે ને પછી પોતે માંડ માંડ ઘેરે જાય. આવા એ લોકો. એટલે અમે એના કરતા ચડિયાતા થાય ને એમ હોય ને. એટલે અમે બે ઓલો હું બે ભણવાનો જાય, દફતર લઈને પાછા વળી જાય, ગોંદરે બેસીએ. એમાં એક બાઈ જઈને બાપુ જઈને કે આવી. એ બાઈનું નામ મલાઈ હતું. મલાઈ દૂધની. એને ઘરવાળાનું નામ હતું મેરખી. મલાઈ. એ મલાઈ જઈને બાપુને કીધું, બાપુજીને કીધું ભાઈ ભણવા નથી જતા. તો કહે તો કે ગોંદરે પીપરના ઝાડે દફતર મૂકીને એને ઓલો ભાઈ રમતા હોય. એ નબળાઈ કહી દેવી છે ને. એટલે મલાઈના કહેવા ઉપરથી બાપુજી ગોતવા નીકળ્યા. એટલે એને અમે બે રમતા એ ન દેખાણા, દફતર અમારા દેખાણા. એટલે મેં જોયું બાપુજી છે અને આ ક્યાંકથી વાત અફવા ક્યાંકથી લીક થઈ છે. રામમઢીમાંથી એલા ઠેઠ વાં સુધી ખબર પહોંચી જાય તો આપણને એમ થાય કે રામમઢીમાંથી કોકનો મોબાઈલ જાતો હોય, નકર અહીંથી ત્યાં ખબર. પણ હા, એવા હોશિયાર માણસો પરેશને મોબાઈલ કરે. બાપુ કરે છે. પરેશ તો બિચારો ભોળો માણસ છે. બાપુ હમણાં તો સુતા હતા. એટલે પણ 10:30 થી હજી હોતા આવા સંપર્ક કરે. કિચનમાં કોકને મોબાઈલ કરે. બાપડી શું કરે છે? એટલે ઈ ઠેઠ આપણને એમ કે ક્યાંથી મોબાઈલ, ક્યાંય ક્યાંય સુધીના મોબાઈલ આવે આ લોકો પાસે. મારા જેને કહેવાય PA, એ લોકોને ફોન કરીને આખી માહિતી મેળવી લે. ઠેઠ હરદ્વારમાં નાતા હોય ત્યાંથી નાતા નાતા કે બાપડી શું કરે છે? તો કદી ઉઠ્યા નથી. અરે પણ 1:30 વાગ્યો. તો પણ કે હોતા જ 7 વાગે. સવારે 7 વાગે. એટલે એ સમાચાર મેળવીને પછી સાઈડના મોબાઈલ કોકને પકડીને કરે. તો બાપુનો મોબાઈલ ને કે કામ છે અગત્યનું તો કામ. પણ એવી રીતે મેં કીધું અફવા ક્યાંકથી બાપુજી પાસે ગઈ લાગે છે. કોક આપણું અંગત ફૂટ્યું લાગે. પેપર ફૂટ્યું. વાય મલાઈ જઈને બાપુનું કર્યું. બાપુજી ગોતવા નીકળ્યા. અમારે ઘરથી સ્કૂલ બહુ દૂર નહીં. ઘરે આપણી જગ્યામાંથી સ્કૂલ 200 ડગલા હાલો એટલે સ્કૂલના કમ્પાઉન્ડમાં આવી જાઓ. અને ગોંદરું પાછળ હતો. એટલે મેં કીધું દફતર તો હવે લેવા જવાય એટલો ગાળો રહ્યો. બુદ્ધિશાળી મગજ. એટલે ભાગ્યું કોના ભયથી કે બાપુજી આમાં આપણને કઈ વખાણ તો નહીં કરે, કે ફૂલ નહીં જડાવે, કે વાહો નહીં થાબડે. બહુ થાય તો રિપેરિંગનું કંઈક પેચ્યું રિપેરિંગનું હોય છે એના હાથમાં, એની આંખમાં, કે જે કંઈ હોય એવી રીતે મગજ સમજી ગયું કે હવે મસાલો આપણને ટૂંકા સમયમાં થોડા ગાળામાં રૂબરૂ મળવાનો છે. લોકોની વચ્ચે મસાલો દેશે એટલે આપણી ભૂંડાઈ વધવાની છે એમ સમજીને ભાગ્યો. એટલે એણે હિંમત કરી પાછળ આવવાની. એટલે સબ્જીની માર્કેટને મેં એક આંટો ફેરાવ્યા બાપુજીને. એટલે કંટાળી ગયા. પછી મને એમ થયું કે આપણો આશરો ઘરડા માં છે, એની પાસે પહોંચી જાશું તો બાપુજીનું કંઈ હાલવા દેશે. કુદરતી કરમ સંજોગે. ભજનમાં આવતું કરમ સંજોગે સાંપળે.
એટલે જ્યાં ઘરે ગયો તો માએ કુદરતી તે દિવસે ક્યાંક બીજે કોકને ત્યાં બેસવા ગયા, એટલે એનું આસન ખાલી. પછી બા તો બિચારા કેટલું બચાવ કરી હગે, બાનો આશરો મેં લીધો, પણ એ તો ઉલટાને બહાર નીકળી ગયા મારી જાહેરાત કરવા કે અહીંયા છે ઉપાધિ ન કરો એમ. એટલે હું દરવાજાની પાછળ, રૂમના દરવાજાની પાછળ છાનો મોનો લપાય ને ઊભો રહી ગયો. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ પહેલા ધોરણનો વિદ્યાર્થી આ બોલે છે એ બાપ ઊભો રહી ગયો. એમાં મને ખબર નહીં કે મારા હાથથી દરવાજો હલે છે. દરવાજો હું ઊભો છું ને મારા હાથથી દરવાજો હલે એ મને ખબર નહીં. એટલે બાપુજીને મને ગોતતા બહુ વાર ન લાગી, કારણ કે પવન નથી તો દરવાજો હલે કેમ, પંખા તો હતા નહીં, તેથી લાઈટ જ નહોતી. એટલે દરવાજો હલે છે એટલે એને એમ થયું કે આ મૂર્તિ અહીંયા ક્યાંક પાછળ ઊભી હશે. એટલે એને બાયણે ઊભા ઊભા આમ હાથ નાખ્યો એટલે દરવાજા પાસેથી કુદરતી મારો કાન જ પકડાઈ ગયો. આવડા ગોપી નહીં, એ કાન પકડો, ગોપી નહીં. ગોપી આને કહેવાય, બુટ્ટી છે ને ગોપી, ઘરેણા પહેરે ગોપી. અને માસ્તર ને વડીલ પકડે ઈ ગુરુ પકડે ઈ. એ જરાક ધ્યાનમાં લેવા જેવું છે. તમારા મને એમ કે હું મારી આત્મકથા કહું છું એમ નથી, તમને લાગુ પડે એવું છે. ગુરુ પકડે ઈ કાન, ગુરુ પકડે ઈ કાન. અને એ કાન પકડીને શું કહે તમને ખબર? ક્યાં હતો અને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતો સદગુરુજી કાનમાં કઈ કઈ ગયા. સદગુરુજી કાનમાં કઈ કઈ ગયા, સદગુરુજી કાનમાં ભલા ક્યાં હતો, ક્યાં હતો ક્યાં હતો રે, ક્યાં મને લઈ ગયા, ક્યાં હતો ક્યાં મને લઈ ગયા. કાન પકડાઈ ગયો. કાન પકડીને તો પછી એને કઈ વાર ન લાગી. મને થિયેટર ઉપર સ્ટેજ ઉપર લઈ આવતા બહુ વાર ન લાગે. કાન પકડીને તાણ્યો એટલે એ કાનના તડાણ ઉપરથી જ હું ધીરક છે બહાર નીકળી આવ્યો. પણ પહેલા ધોરણનો વિદ્યાર્થી, 6 માંથી 7મા વર્ષમાં પ્રવેશ કરનારો, એટલે એને કાન પકડીને પછી મને આમ બહાર ઓસરીને કોર સુધી લઈ આવ્યા. પછી કોઈની દલીલ કરે હું તો હતું નહીં, અને મારી ભાષા કોઈ દલીલ કે કોઈ બચાવ, કારણ કે કુસંગમાંથી જેને બહાર કાઢવો હોય ને એની સામે રેમ ન રખાય. એ સાંભળો, એ કુસંગમાંથી બહાર કાઢવો ઈ બાપા બાપા કરતા, ભાઈ ભાઈ કરતા, મારો દીકરો મારી દીકરી એમ નો નીકળે. એને તો ભાઠાઓ ને એટલે ઈ ભયનો માર્યો, એને ભાવ નો જાગે, એ ભયનો માર્યો બહાર નીકળે મિત્ર. એટલે એને કાન પકડ્યો તો ઈ કાન આવડા ઓસરીને કોરે લાવી અને આ કાન છે ને એ કાન ઉપર આમ ધીમેથી થડાક અહીંયા આ કાન ઉપર જ તમાચો માર્યો. એ કાન ઉપર તમાચો માર્યો. સાંભળો બરાબર, તમારો સમય બગાડતો નથી અને તમને ગેર રસ્તે દોરતો નથી, પણ તમને ઉપયોગમાં આવે એવું છે ને એટલે કહું. કાન ઉપર આમ આમ કરીને તમાચો માર્યો ને, આમ દાન ભગતનો તમાચો ધડાક, હા એવી રીતે હરીભાઈ આમ કાન ઉપર આમ આમ તમાચો માર્યો ને
એટલે કાનની પાછળ કાનના જે મૂળ હતા ને એ બધાય મૂળમાં છે આ તમાચાની અસર ગઈ અને બંદાને અહીં સોનાના પહેરાવતા હતા. ઓલા ગોળ ગોળ સોનાના દાણા અહીં પહેરાવતા હતા. એ આમાં ખૂચી ગયો ને કાનમાંથી લાગ્યો એટલે નસું બધી ખુલી ગઈ. એ બધી નસું યાદ શક્તિની હતી. યાદ શક્તિની નસું બધી એક જ તમાચામાં ખુલી ગઈ અને એ નસું જેવી ખુલી ગઈ ને એટલે મેં દફતરે નો લીધું, સીધો ભાગ્યો તો સ્કૂલે પહોંચી ગયો. સ્કૂલે પહોંચ્યો ને તો મારો સાહેબ, એનું નામ સુંદરજી હતો, એ બોલાવતો તો શું બોલાવતો હતો, મંગલ મંદિર ખોલો દયામયા મંગલ મંદિર ખોલો, દિવ્ય તુષાતુર આવ્યો છે બાળક, પ્રેમ અમીરસ ડોલો, દયામયા મંગલ મંદિર ખોલો. એમ જઈને સીધો ત્યાં જ્યાં અમારા ક્લાસમાં બેઠો ત્યાં તો આ કાનમાં જે તમતમ થતું હતું ને એની અંદર કવિતા ઘૂસી અંદર ઘૂસી તો ઘૂસી, પણ ઘર કરી ગઈ. કેવું ઘર કરી ગઈ કે આખી કવિતા મને એ સાહેબ બોલી લીધું તો મને યાદ રહી ગઈ. હા, સોગંદ એવો તમાચો જ એક પડી ગયો ને એ તો તમને નથી પડ્યા એટલે તો બેફામ ફરો છો. આ કોક સાચા સદગુરુ મળે અને આ જો આ નસું બધી યાદ શક્તિની નસું હજી તમારે ખોલવી હોય તોય તમને કહું. હા, 42 વર્ષની અંદરના જે હોય એટલે સાંભળજો. 42 વર્ષ પછી ધાક ઉપડી ગઈ કોઈના બાપનું સાંભળતા. એ 42 વર્ષ ઉપરના છે ને એ પોતાનો જ કકવો, બીજા કોઈનું પછી ધ્યાનમાં લેતા નથી. રિવાઇડિંગ થાય કદાચ, અને કદાચ રિવર્સમાં ગેર પાછા ફરે તો એ કદાચ સાંભળે એટલા પૂરતું, પછી ધ્યાનમાં લેતા ને. 42 વર્ષ પછીની એ બધી ડિક્શનરીઓ બધી બદલી જાય ને. કેસેટના નથી, અમારે યોગીરાજ પેલા કેસેટ ઓડિયો છાપતા ને પછી એનો ખૂટો તોડી નાખે એની માથે બીજું છપાય નહીં. એમ 42 વર્ષની કેસેટું માથે પછી બીજું કઈ છપાતું 42 બીજું છપાય નહીં. કેસેટ એવી થઈ જાય એટલે એ ધરાડ સાંભળે પણ ધ્યાનમાં ઘેરે જઈને પાછા તરત કે બાપુ તો કીધે રાખે એને શું થતો ઘેરે ગયા નથી ને કાંઈ બદલા નહીં. અહીંથી આ પગથિયા ઉતરા નથી ને બદલા નથી. પોતાના માણસને ઘરનાઓને ઉપદેશ દે કે બાપુ તો કિયા બોલી બાઈ કે પણ બાપુ સાચું કહેતા હતા. હાવ આવી વાતો તો કરતા હતા કે આપણને એમ થાય. એ કવિતા હું શીખી ગયો એટલે પછી તો બીજે દી પાછી બીજી કવિતામાં મારા પર ધ્યાન દીધું બરાબર. મારો સાહેબ રાજી થયો, સુંદરજી સાહેબ. હું બોલ્યો ને આમ સરસર આમ રડતા રાગે, કારણ કે મને વીતી હતી ને એટલે એવા રાગે બોલતા આવડતું હતું. તમને કોઈને વીતી નથી ને? હા, એ મને વીતી ગઈ હતી એટલે એ જ રાગે બોલતો હતો. વીતી હોય તે જાણે એમ લખમો માડી કહેતો હતો. પરવીતી શું જાણે? પીડ. પાટાનો બાંધનારો બેની શું જાણે? પાટાનો બાંધનારો પીડ. એવી રીતે કવિતા બીજી બોલવા માંડ્યો. એમ કરતા કરતા જેમ રાજુભાઈ બેંજો હસ્તક થઈ ગયો ને, અત્યારે એને હસ્તક થઈ ગયો એટલે જેવું બોલાવવું હોય ને એવું બોલવા માંડ્યો. નકર પેલા એ બેંજો બોલતો તો એ પ્રમાણે સેટલ થતા હતા, પણ હવે એના હાથમાં હસ્તક થઈ ગયો. મને કવિતા હસ્તક થઈ ગઈ. 2 કવિતા શીખી ગયો, 3. પછી તો પ્રાર્થના હોય ને એટલે અમારો હેડમાસ્ટર સાહેબ કે ને એટલે મુરદાસ નથી આવ્યો, મેસવાણી નથી આવ્યો એટલે તરત જ મને આગળ બેસાડે પ્રાર્થનામાં. જેવી પ્રાર્થના પૂરી થાય એટલે અમારા સાહેબ ઈશારો કરે. મોટી ઉંમરના સાહેબ હતા, મોહનલાલ જીવરામ વ્યાસ. એવા સરસ હાર્મોનિયમ લઈને બોલે, વંદન કરીએ. આવા રાગમાં, કલ્યાણ રાગમાં એ વંદના કરે, અમને ભણાવે. ઘરડાઓ મારા પિતાથી મોટી ઉંમરના
એવા એવા રાજી થાય. હું કવિતા બોલું આમ આમ બોલી વાળતા ન આવડે, તમને આવડે પોલીસની જેમ અદબ વાળતા, તેથી આમ અદબ વાળતો આમ જો આમ વાંકા જો કે આમ, એટલે કવિતા બોલું તો એ સરસ મારો બુસ્કોટ હરખો કરી દે અને મને આમ સીધું, એટલે કવિતાથી રાજી થાય. આખી જે વિદ્યાર્થીઓ ટીમ આખી રાજી થાય. બધા સાહેબો બહેનો ઓછા હતા તેથી, અટણ બહેનો વધી ગયા, એટલે ભણવાનું વહેવલું થઈ ગયું, વહેવલું. તેથી બહેનો ઓછા હતા, આદમી ભણાવતા, અને મોસ્ટલી જે ભણ્યા હોય એ ભણાવે, જેની પરંપરા હતી વિદ્યા ભણવી ભણાવવી એવા. એટલે પછી બધાને ખબર પડી ગઈ કે આને સરસ કવિતા આવડે. પછી કોઈક મહેમાન આવે, મોટા સાહેબ આવે તો એ કે મેસણી કે છે, એટલે મને એમ થઈ ગયું કવિતા શીખી લે, હજી એકાદી શીખી લે. અને એ વખતે મને એક ભજન આવડી ગયું હતું ભાઈ, હાવ સાચું કહું છું, એવું સરસ આવડી ગયું હતું ભજન. એ કવિતા શીખતા શીખતા ભજન શીખી ગયો. પછી તો બાપુજી ફેરો જાવ ને એટલે એ ઓલા બધા બેઠા હોય ને તમારે જેવા, એ બધા બાપુજીને કે ભાઈને કયો ને એક બોલે, એટલે બાપુજી કે એને કઈ ભજન ભજન તો કે ભલે કે નિશાળનું બોલે તો એ અમે સાંભળશું. એટલે પછી હું બોલું કેવું બોલું, હે વન વગડામાં જીવન વિતાવ્યું, નાવ્યો દુઃખનો યારો, જો ભાવીની ખબર હોત તો પ્રાણ તજત હું મારો રે લક્ષ્મણ, વાક નથી કઈ મારો હે લક્ષ્મણ. એની તેથી બોલતો એ જ બોલું છું, હે લક્ષ્મણ વાક નથી કઈ મારો. એટલે તે દિવસે ઓલા ગોળ પૈસા, હોલ વિંધાવાળા પૈસા, ગોળ એક પૈસો અંદર વિંધું પાડેલા, એક પૈસો નનકડો ઘોડાવાળો, એક બેતી, એક આનો, આવું મને બધા દિયા રાખે. બોલો લક્ષ્મણ વાક નથી કઈ, એટલે આવું દિયા રાખે. મેં કહ્યું આ તો કામ થઈ ગયો, આ તો કામ થઈ ગયું. પછી એક બીજા શીખી ગયો. એમ કરતા કરતા એ પછી એમ કરતા કરતા રાજકોટ રેડિયા વાળા કે તો પછી અહીંયા આવીને બોલો ને, બધાને સાંભળવા મળે. રાજકોટ રેડિયા માથે જ મીંડો બોલવા. પછી ઓલા બધા કે તો પછી મુંબઈ અહીંયા આવો ને તો અહીંયા બધા સાંભળે, એટલે મુંબઈ રેડિયામાંથી બોલવા માંડો. એમાં બાપા મળી ગયા. બાપા મને કે આ કેને સંભળાવો છો, આ બધું પૈસા હાટું ભક્તિ કરું છું, આ કેને સંભળાવો છો, આ કેને કયો છો, વાંક નથી મારો એ કેને કયો છો. અને બાપા મળ્યા પછી પાછો ઘેર બદલાવી નાખ્યો એને. બહાર બોલતો તો એ અંદર મંડો પૂછવા, અંદર કે કેને કહેશ તું, સિલવન સાધુ. એ સિલવન સાધુ કોણ હોય, કેને કયો છો મૂળદાસજી, કેને કહો છો, બસ આટલી જ વાત મારા ગુરુએ મને કરી, કેને કયો છો આ બધું. એટલે તરત જ અંતર્મુખી થઈને અંતરમાં મંડ્યો. અંતરમાં ગોતવામાં મને સૂઝ પડી, એ તમને કહું. ઉમર જોગી તારી ઉમર કાયા, અમર જોગી તારી ઉમર કાયા. હું મારા ગુરુને કહેતો હતો કે તમે તો અમર જોગી છો, તમારી કાયા અમર છે, પણ એ ખાવન ખોળે કેદી જીલશો. મને મારી માનો તો ખોડો મળ્યો, પણ હે સદગુરુ તમે મારી માં થઈ, મને ખોડામાં કેદી લેશો અને કેદી મારી અંતરની આંખો ઉઘાડશો. આમ મંડો કહેવા. અને પછી તો ગુરુજી મારી માથે મંડ્યા વરસવા. એનો પ્રેમ એને મને બાંધી લીધો. દીકરા કેમ બાંધી લીધો? પ્રેમે મને વશ કરી લીધો. અને વશ કરી લીધો ને એટલે પછી એના સિવાય કંઈ ભાડું નહીં. આવો પાગલ થઈ ગયો. એના સિવાય નો ભાડું, કોઈને ભાડું જ નહીં. આ બધાને જોઉં ખરો પણ અંતરમાં એના સિવાય કોઈને ભાડું નહીં. આવું પાગલ પણ થઈ ગયું.
પછી એને ધીરે 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 એને 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 આપણે બાયું છે ને ઓલો તાપ શું કરે, કેવો તાપ કરે, આકરે તાપે નહીં પણ ઓછે તાપે એ ખીચડી કે દાળ કે હું એ તાપને કંઈ સારું નામ આવે એવે તાપે મને લીધો કે બહુ તાપ કરીશું તો દાજી જાય અને થોડો તાપ રાખશું તો કાચું રહી જાય, એટલે માપસરનો તાપ આપીને ધીરે ધીરે ધીરે